મમ્મી આ તે મને શહેરમાંથી સીધી અહીંયા કેમ બોલાવી લીધી? મામાના ઘરે તો તું એકલી પણ આવી શકતી હતી ને. આ મને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? અને એ પણ એટલું ઇમરજન્સી ફોન કરીને. કઈ કારણ? ધીમે બોલ ને. આ શહેર નથી, ગામડું છે. અહીં છે ને એક એક દિવાલને બબ્બે કાન હોય છે, ખબર નથી પડતી. હા તો ગઈકાલે છે ને મારા ફઈના દીકરાનો ફોન આવ્યો, મને એવા સમાચાર આપ્યા ને એટલે આવું પડ્યું. અને તારી જરૂર પડે એમ હતું ને એટલે તને તાત્કાલિક બોલાવી. હા મસ્તી કા નથી? વોટ એવર. ઓહ, ફોટા પાડવાનું બંધ કરને. હા આગળ પાછળ જોવાય, કઈ શેરી છે, કઈ જગ્યાએ ઊભા છીએ, કેવા રસ્તા છે, પછી ફોટા પડાય. હા મંડ્યા ના પડાય, આમ આમ આમ. મને તો સમજાતું નથી મારે તારું કરવું. મૂક ને. નહીં મૂકું. આ મારા મામાનું ગામ છે, મારા મામાનું ઘર છે. અહીંયા મને મન ફાવે ને એવી રીતે રહીશ, મન ફાવે એ કરીશ. હું છે ને આ ગામની લાડકી કેવા લાડકી. મને કોઈ એક વાર ના તો પાડી જુએ. મામાના દાડિયા નથી આવતા ગામમાં ને પાણી અત્યારથી ઉડવા માંડી છે. અને વાત કરું કે ન કરું, ઘરે જઈને કરું, કઈ સમજાતું નથી. અરે ઓ આમ હાલ. તને કેટલી વાર સમજાવું મારી માં કે હા ફોટા પાડવાનું રહેવા દે, હા હંધુઈ રહેવા દે. આ બધું રસ્તે ઊભા આપણને ન પરવડે. તને આ ગામમાં આવું બધું ના હાલે. અને કેમ સમજાવી ચલાવવું હોય ને તો બધું એ ચાલે, પણ શું કરવું? હવે તો માણસ ઉપરની વાત છે ને. અને તમે લોકો તો આ ગામડે રહેલા એટલે તમે એ ગ્રંથિથી બંધાઈ ગયા હોય. અને તમે મને મૂકી શહેર ભણવા માટે, તો ત્યાં જેવી રીતે રહેતા હોય એવી રીતે રહું ને. હવે અહીંયા અહીંની રીતે રહેવા માટે ટાઈમ લાગે માણસને. આ બધું મારે કેમ મેળ કરવો? કહેતા હોય તો અહીંયા વાત કરીએ, અને કાં તો મામાને ઘરે જઈએ. બોલો હારું ઈ તમારું, કે અહીંયા જ બેસી જાઓ? ઊભી થા ને, ઊભી થા. હાલ મોડું થાય છે. હાલ તું હાલ, બહુ મોડું થાય છે. ટેલો તો બંધ છે. આ ઘરમાં કોઈ હશે કે નહીં? મેં તો ફોન એ ના કર્યો. ફોન કરીને આવી હોત તો ખબર હોત. આમ નામ જ આવી ગઈ તો હા બધું બરાબર જ છે ને. કેટલી વાર કહ્યું છે કે ગમે ત્યાં જવું હોય ને તો ફોન કરીને જવાનું, પણ ના, મારી વાત માને કોણ? મારી વાત થોડી મનાય. હવે ચાલો અંદર, કસે નહીં ગયા હોય. મામા ક્યાં જવાના છે બિચારા? ચાલો. આ મામા ધીમે જાઓ. હાલ મામાના ઘર. મામા એ કોણ આવ્યું છે? એ મારો દીકરો કે હોવ કોઈ ઘરે નથી. કાલ આવજો. એ ભાઈ સગન, હું ગીતા તારી બેન આવી છે. હા જો ને, હા તને ફોન કર્યા વગર આવીને એટલે તને કાંઈ ખબર ન પડી. હા આવો કા થઈ ગયો ભાઈ? હા મજા નથી કે હું બે મામાની બાજુમાં બે. મામા જો હું પણ આવી છું તમારી કાવેરી, પણ મામા એટલા સુકાઈ કેમ ગયા છો તમે? શું થયું છે? અહીંયા કેમ સૂતા હતા? હા ભાઈ, કા બહાર સૂતા? અરે માડી, બિચારા મારા ભાઈને તો કેટલો તાવ છે. કાવેરી, હા તારા પરસમાંથી રૂપિયા કાઢ, એટલે ના દવા કાઢ, અને મામાને હાપ, અને હારે સફરજન લાવીશું ભાઈ હું તારા માટે. હા કાપીને હાલ, મારો ભાઈ બિચારો ખાય ને તાજો માજો થાય. હા મમ્મી, હા રસોડાના દરવાજે તો તાળું માર્યું છે. હે મારી રે, એક કામ કરો, આ સફરજન છે ને તમે મામાને એમનામ જ આપી દો. આ નક્કી ભાઈ ભાભી છે ને નજીકમાં જ ક્યાંક ગયા છે એટલે તો તાળું મારીને ગયા ને. લે ભાઈ, એક સવાલ થાય છે મને. શું? આ રસોડાને તાળું મારવાનો શું મતલબ? લે ભાઈ, હા સફરજન પકડ, હાથમાં રાખો. હું કેવું બેટા, જમાનો બદલાઈ ગયો છે. હા આજકાલની વહુઓ 5 પૈસાનો હિસાબ રાખે. હા બિચારો મારો ભાઈ ઉઠી ન થકતો, ચાલી ન થકતો, એ બિચારો કેવી રીતે રસોડે જવાનો, અને હું ચોરી ચૂપકે ખાઈ લેવાનો હશે, ત્યાં તાળા માર્યા હશે. આ આજકાલની વહુઓનું તો હું કેવું, મને તો કાંઈ સમજાતું નથી. મામા તમે જરાય ચિંતા કરતા નહીં. આમાં તમારો વાંક નથી. ઉંમર અને બીમારીના લીધે છે ને થોડી તમને વધારે અસર કરે, પણ હું અને મમ્મી આવી ગયા છે ને, હવે છે ને તમારું ટકાટક ધ્યાન રાખીશું. અમે આ
ભાઈ ભાભી હજુ એ ના આવ્યા. કેટલીક દૂર ગયા છે? લાવ ફોન કરીને પૂછી તો જોઉં. હા હા, પૂછ પૂછ દીકરા પૂછ, એટલે ખબર પડે. આ બિચારો મારો બીમાર ભાઈ, આ તારી સામે તો જો તું કેવો હતો ને કેવો થઈ ગયો. હાવ વાસુ કહું, આ હંધુય હજુ તારા નામે છે. અને હું તો કહું છું કે આ વહુ દીકરાને દેતો નહીં, નહીતર કોઈ તારી સેવા કરે એમ નથી. હું તો કહું છું કે તું મારી હારે આવી જા ને, હું તારી સેવા કરી. આ ભાઈનું તો પેટમાં બેનને બળે જ ને. ભાઈ, સફરજન સમારી આપું? સફરજન તો બહુ મોંઘું છે, પૂરા 100 રૂપિયા બગાડ્યા હતા ભાઈ. ભાઈ ભાઈ બાપુજી લ્યો, આ ફાફડી ગાંઠિયા ને સફરજન લાવીશું, ખાઈ લ્યો. લે ભાઈ, ખા ખા, થોડું ખા તો તારી તબિયત હાજી થાય. હા શું કહું ભાઈ, એ ઘરમાં છે ને ખાધે ખૂટે એમ નથી, પણ આ બાપુજીને કાંઈ ભાવે નહીં. આમ જોવા જાય ને તો બાપુજીનો વાંક નથી. હવે ઉંમર થઈ ગઈ છે અને આમે તે જો આ મસાલા વાળું ખાય ને તો હદે નહીં, અને મોડું એને ભાવતું નથી. ભાઈ હું છે ને 24 કલાક રસોડામાં ઊભી રહીને રાંધુઈ માયલી બાઈ શું, પણ બાપુજી સામેથી કઈ કેય તો બનાવી દઉં ને. હા હા, શું કીધું? નથી ખાવું. ભાઈ આમ કેમ કરે છે? આ નિયતિ વહુ તારું કેટલું ધ્યાન રાખે છે, તને ખાવાનું આપે છે, ભાવે કે ન ભાવે ખાવું તો પડે. અને જો આમ ન ખાવાથી કઈ જીવ ન છૂટે. અને આ કઈ વહુ અને દીકરાને આવી રીતે બદનામ થોડી કરાય છે આપણે ગામમાં. હા, વહુ બિચારી બહુ હારી છે, જો સફરજને કાપીને લાવી છે. બેન, મારી જીભમાં સાંધા પડ્યા છે ને, કે મારાથી કઈ ખવાતું નથી. મને કઈક પરવાહી આપો. હા હા લઈ આવું. ભાઈ તું આવું બધું કા કરસ? સમજતો કા નથી? હા, આજકાલની વહુઓને આ બધું કરવું ન ગમે. હું કહું છું, અહીંયા છે ને એટલા દી જે આપે ને એ ખાઈ લે, પછી હું મારા ઘરે લઈ જાય, તારી હાર સંભાળ કરી બધું રાખી તને. પણ જ્યાં લગન અહીંયા છે ને ત્યાં લગન કોઈ નાટક ન કર. અરે બેન, હું એની સામે કાંઈ નથી બોલતો, અને મારે બોલવાની તેવડે નથી. મને કોઈ ગરમ પાણી આપો ને તો આ શરીરમાંથી ટાઈટ જાય. મારે બીજું કાંઈ નથી જોતું. લ્યો આ ગરમ પાણી. ભાઈ શું કરવું મારે તો? આખો દી ગરમ પાણી પીધા કરે, પછી મોઢામાં ચાંદા ન પડે તો શું થાય? અને પછી કાંઈ કહીને એટલે આ ઘરમાં કોઈને ગમતું નથી. ભાઈ તમારો ભત્રીજો હોય કે તમારા ભાઈ હોય, મારો એક શબ્દ કોઈને ગમતો નથી. અરે મારાથી કઈ બોલાતુંય નથી ને. અને આમે આ કહેવાય છે ને કે જની માથે જોડા જ હોય. ના ના નિયતિ વહુ એવું ક્યાં છે? એને ખબર જ છે ને. અને તમે નથી જાણતા, આ માણસની ઉંમર થાય ને એટલે થોડું આવું ઘણું તો ચાલતું રહે. પણ હું કહું છું, આ મારો ભાઈ કઈ તમને ગામમાં બદનામ નથી કરતો? એ ક્યાં કોઈને કહેવા જાય છે? હા, એ એટલે જસને માથે જોડાય એવી વાત તો કાંઈ આવે જ નહીં ને. એમ તે તમને કેમ ખબર પડી કે માંદા પડ્યા છે? એમ તમને હવામાંથી સમાચાર મળ્યા કે તમે અચાનક અહીંયા પૂગી ગયા હોય? જોવો ભાઈ, મને હંધી ખબર પડે છે હો, કાંઈ બુદ્ધિ વગરની નથી. મને બધી ખબર છે. આ ઘરની બહાર મારો ટાટિયો ગયો એટલે સીધી જ વાત આખા ગામમાં મારી વાતું જ કરે છે. પૂછો ને. ના ના, એવું કાંઈ નથી. હા, મારા ભાઈ પાસે ક્યાં ફોન છે? ઈ ક્યાં હાલી શકે છે? ઈ ક્યાં કોઈની જોડે વાત કરે છે? તે અમને ખબર પડવાની હોય. હા, કેવી વાત કરો છો નિયતિ બહુ? અમને કાંઈ ખબર નથી પડી. આ તો અમે અચાનક જ અહીંયા આવી ગયા ને ખબર પડી કે મારો ભાઈ બીમાર છે. બાકી મારા ભાઈએ કોઈને કાંઈ નથી કીધું. અને તમે જ વિચાર કરો, તમે કોઈને કાંઈ કીધું છે? આમ જોવા જાય તો ફઈ કઈ ખોટા નથી. આપણે ક્યાં કોઈને કીધું તું કે બાપુજી માંદા છે? અચાનક જ થયું હશે. શું કરે છે તું? આ કઈ નહીં, જો ફોટા પાડતી હતી. તો સાંભળ, હા તારી હાટું મગફળી શેકી છે. હાલ પેલા થોડું ખાઈ લે ને પછી આ ધરાઈને ફોટા પાડજે. મને તો એ ન સમજાતું કે તું હાવ બગડી કેમ ગઈ છો? હા, આ તું નાની હતી ત્યારે અહીંયા કેટલી વાર આંટો મારવા આવતી, અને હવે તો તારી પાસે વખત જ નથી.
ભાઈ એમાં એવું છે ને કે આ ભણવાનું એટલું બધું વધી ગયું છે ને કે સમય જ નથી રહેતો. આ વધારે પડતી રજા હોય ને તો જ તે મમ્મી પાસે જાઉં છું. અને હા તો મમ્મીનો અચાનક ફોન આવી ગયો કે મામાના ઘરે જવાનું છે એટલે આવી. અને સીધી શહેરથી આવી છું, મમ્મી સાથે નથી આવી. હા અમને તો ખબર નહોતી. હા બાપુને કહીને ગયો તો. અમે લોકો હા રામદેવ પીરનો મેળો ભરાય છે ત્યાં ગયા હતા. હા અમને ખબર હોત ને કે તું આવવાની છો તો જાત જ નહીં. એ બધું છોડ ને, એક મેઇન કામ તો હું ભૂલી જ ગઈ. સ્માઈલ. એક વાત કહું, હા તને ખબર છે આપણે લોકો ફોટા પાડીએ કે કોઈ પણ વાત હોય તો ખોટું હસીએ લાઈક એવી જ રીતે છે ને જીવનમાં ઘણી વાર આપણે ખોટું હસીએ છીએ. સાચું હસવાનું તો ભૂલી જ ગયા છીએ ને. આ નાના હતા ત્યારે જો ને એકબીજાને કેટલું મારતા હતા, સાથે રમતા હતા, પણ ક્યારે કોઈની માટે ભેરભાવના નથી આવી. આપણી જિંદગી છે ને આખી બદલાઈ ગઈ છે. હા સાચી વાત છે તારી. હા નાનપણની વાત જ અલગ હતી અને હવે તો કોઈ પાસે વખત જ નથી. હા જેને જુઓ એને આ ડબલાઓ લઈને બસ કાં વાત શરૂ હોય ને કાં તો આમનામ એકલા એકલા કંઈક દાંત કાઢ્યા કરતા હોય. પણ તને ખબર છે હા ઘરમાં હવે બધું બદલાઈ ગયું છે. બાપુની તબિયત ખરાબ રહી છે તો આ મહેમાન આવે ને તો હંધું કામ મારે સંભાળવું પડે છે. ને રહી વાત તાર ભાભીની તો એ પણ હા બાપુની સેવા કરવામાંથી નવરી જ નથી પડતી. એ બધું છોડ, હું કહું છું હા સિંગ ઠરી જાય. મકાઈ ખાવી છે તો તોડતો આવું. મકાઈ પરથી એક વાત મને યાદ આવી. આ મકાઈનો ડોડો તે જોયો છે? આ સાઈડથી જોવે તો આ સાઈડવાળાને એવું લાગે કે એ આગળ છે, આ સાઈડથી જોવે તો એને એવું લાગે કે એ આગળ છે. કુદરતની કરામત તે જોઈ. જે મોટા દાણા હોય એ આગળ હોય, નાના દાણા એ પાછળ હોય. પણ બંને સાઈડથી જોવા જઈએ ને તો મોટા દાણાને એવું લાગે કે હું આગળ છું, અહીંયાથી નાના દાણા જોવે તો એને એવું લાગે કે અમે લોકો આગળ છીએ. પણ અંતે છે ને બધા એક વાત ભૂલી જતા હોય છે કે એ તો વ્યક્તિ પોતાનું જ છે ને. હા તું હું બોલી ગઈ ને મારી સમજમાં તો કાંઈ ન આવ્યું. કહેવા હું માગે જ તું? કહેવા એવું માગું છું કે પરિસ્થિતિ ગમે તે હોય પણ માણસે એ ના ભૂલવું જોઈએ કે જે સામેવાળો વ્યક્તિ છે ને એ આપણો પોતાનો છે. એટલે હજી હું કાંઈ ન સમજો. હે ભગવાન, બુદ્ધિ વગરનો છે. તું મોટો છે કે તારા બાપુજી? સીધી વાત છે, બાપુ જ મોટા હોય ને, હું થોડી હોઉં. તો એ જ તો વાત છે. આ તારા બાપુજી મોટા છે તને એટલી ખબર પડે છે તો વારંવાર બાપુજીનું નામ લઈને તું ભાભીનો પક્ષ શું કામ લઈ છે? આ વાડી ઘડે બાપુજીને શું કામ બદનામ કરે છે? એમને કઈ શોખ થતો હોય બીમાર થવાનો? અરે હું બદનામ નથી કરતો પણ હું હાસું કહું છું. આ તારી ભાભી એમની સેવા કરે જ છે. આ નિયતિનો કોઈ વાંક નથી. હા એટલે જ મારે એનો પક્ષ લેવો પડે છે. સાચું કહું ને તો બાપુનું જેટલું પણ ધ્યાન રાખીએ ને તેમ છતાંય બાપુ ફરિયાદો જ કર્યા કરે. હવે તું જ વિચાર કર, સેવા કરતા હોય એને મેણા ન મારવાના હોય અને બાપુ રહી વાત તો એને જેટલું આપીએ ને એટલું એને ઓછું જ લાગે છે. હા તને પણ મારી વાત અત્યારે સાચી નહીં લાગે કારણ કે તું ઘણા વખતથી આવી નથી. એક કામ કર ને, હમણાં તું 2 દિવસ અહીંયા રોકાઈને જો, પછી તને ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું. બસ 2 દિવસ જ રોકીશ? 2 દિવસ નહીં, જરૂર પડશે ને તો અઠવાડિયું પણ રોકાઈને જઈશ. ડોન્ટ વરી. કાંઈ વાંધો નહીં. મગફળી હા હાલ. ઓય અહીંયા આવો તો. બોલો ને. તે ન્યા હું જાવ છો પણ? મારે જ્યાં ઊભું રહેવું ત્યાં ઊભું રહો. બોલ. આ બધા હરખે હરખા છો. આ તમારી બેનને કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? વકીલનું ભણી છે તોય બુદ્ધિ નથી. બોલો. કેમ? હું કર્યું મારી બેને? આયા દેહમાં આવીને તયુની ઓલું ખાવું છે ને ઓલું કરવું છે ને આમ જાવું છે ને આમ કરવું છે ને. જો મહિનો 2 મહિના 6 મહિના ગમે એટલું રોકાય ને એનાથી મને વાંધો નથી, પણ એને એટલું તો ભાન પડે ને કે આપણે દેહમાં આવી તો સગવડ કરતા આવી આપણા પૂરતી. એ 5 રૂપિયામાં તું હું ગાહે ગઈ એ કહીશ મને? હા અને એ મહેમાન છે. હા મહેમાન કેટલા દિવસ હોય? અને હું તો એમ કહું છું કે તું એને હાંસવીશ તો તારા વખાણ થાહે, તારી વાહ વાહ થાહે.
અને તારું હારું બોલાય મારું નહીં. લે આ બે દી ફઈ ભેગા હું રહ્યા ફઈની ભાષા બોલવા માંડ્યા. ફઈને કઈ કામ ધંધો નથી, સવારથી અહીં સુધી સલાહ આપે અને હવે તમે ઈ જ કામ ચાલુ કર્યું છે. તમે જરાક વિચાર તો કરો કે આ એકલી બાયડી કેટલું કામ કરતી છે. થાકી જવાય છે, થાકી. અહીંથી દાલતી થા. હા, ઘરમાં જવાની જરૂર નથી. કા સીધી પિયર ભેગી થઈ જા. ફૈબા આવ્યા છે ને, હે અહીંયા રોકાવા એ આવ્યા છે, તું ન્યા રોકા. જ્યાં સુધી ફૈબા નો જાય ને ત્યાં સુધી રોકાશે. એટલે તું છે ને ન્યા શાંતિથી રહેજે ને ફૈબા અહીંયા શાંતિ લે. જો આ વાતે વાતે ધમકી દો છો ને એ તો રહેવા જ દેજો. તમારી ધમકી મારા ઉપર અસર નહીં કરે. અને એ તો હું હારી શું કે અહીંયા પડી છું. બાકી હું જદી જાય ને તેથી ખબર પડી જાય કે બાયું માણા વગરનું ઘર કેવું હોય. ગમે એટલા આપણે હથેળીમાં રાખીએ ને તો આ બધા એના ઈ જ છે. છેલ્લે વાંક તો મારો જ આવે. આ મહેમાન આવ્યા છે ને તો એની હમું આબરૂ તો મારી જ જાય. હા કહે કે હા કાંઈ બોલતો નથી. હું આને બોલું છું, તમારી ઘરવાળી મારી વાત માનતી નથી. મારી તો ડાબી ફૂટે તો ઈ ને જમણી ફૂટે તો ઈ, બધી બાજુ હરખું. હાંભળું મેં બધું હાંભળું. આ તમારો બાપ બેરો હશે, હું કાંઈ બેરી નથી. મને હંધી ખબર પડી ગઈ છે. મને છે ને મુદ્દલમાં આ ઘરમાં નોકરાણી કરીને રાખવાની વાત છે. હવે કાંઈ ન બોલતી ને સીધી ઘેર ભેગી થા. જા ઘેરે જા. હા છે ને બે દી ખાલી બેન અને ફઈબા આવ્યા છે. બે દી છે ને ખમૈયા કરો, શાંતિ રાખજો. હા બે દી કાંઈ નહીં બોલો ને ત્યાં વયા જાય. હા તમે કહેતા હોય તો તમારી સામે હાથ તો જોડ્યા જ છે. પગ પકડું તમારા? હા હા તમારા પગ ધોઈને પાણી પી. પણ મહેરબાની કરો આટલી. બસ બસ હવે દેખાડા કરવાનું બંધ કરી દો આ બધાય. જોવો હો વાતની એક વાત કરતી જાઉં છું. હું છે ને બે દી સુધી શાંતિ રાખી. જેવો ત્રીજો દી ઉગશે ને હું મારો અસલી રૂપ બતાવી દઈ. ત્યાં લગીમાં તમારે જેની જે વ્યવસ્થા કરવી હોય ને એ કરી લેજો. નકર પછી ક્યાંક એવું ન થાય કે હું મારી વ્યવસ્થા કરી લઉં, સમજ્યા? અને હા એક વાત તો ભૂલાય જ ગઈ. મહેમાનની વ્યવસ્થા પછી કરજો. પહેલા છે ને તમારા બાપની વ્યવસ્થા કરજો. આવ્યા મોટા. લો મામા, આ બામ જોતો હતો ને તમારે? લાવો હું જ બામ લગાવી દઉં છું. એમ પણ આ ઉંમરના હિસાબે છે ને હવે તમારા શરીરમાં તાકાત નથી રહી. હું તમારી દીકરી જ છું ને તો એમાં શરમ કે સંકોચ ના રાખવાની. અરે મારી દીકરી, તે મને હાજો કરી દીધો. નહીતર તો આ વખતે તો મને એમ જ હતું ને કે હવે હું ઊભો જ નહીં થાવ. તમારે અહીંયા આવવાની જરૂર જ ન પડે. સીધું તમારે મારા દાડાના લાડવા ખાવા આવવા પડે ને એવું જ થાય. મામા શું કામ આવું બોલો છો? અને આ દાડામાં છે ને હું કાંઈ લાડવા નહીં માગું. હું તો ભાઈ પાસે પિઝા માંગીશ. લાડવા નથી ભાવતા હવે. અરે ક્યાં ગયા આ બધા? અરે હું તો ધાબળો ઉસકું ને ત્યાં બધા ગાયબ હોય, અને પાછો ધાબળો ખેંચું ને ત્યાં બધા હાજર હોય. મામા એવું સમજો કે તમે જાદુ કરશો અને ચપટી વગાડો ને ત્યાં બધા ગાયબ થઈ જાય છે. તો આ તમારી પાસે જે જાદુ છે એની મજા માણો ને. અને એકવાર તમે સાજા થઈ જશો ને પછી તો તમને છે ને અમારા ઘરે જ લઈ જવાના છે. લાગે છે કે હવે અહીંનું વાતાવરણ તમને ફાવતું નથી. જો બેટા, જે જગ્યાએ જન્મા હોય, જે જગ્યામાં મોટા થયા હોય, અને જે જગ્યામાં આટલા વર્ષ રોટલા ખાધા હોય, અને એ જગ્યાએ જો આપણને ન ગમે ને તો આ જમીનમાં હમાઈ જવું પડે. મામા આ તમે વારે વારે ગરમ પાણી કેમ પીવો છો? તમને ગરમ પાણી પીવાની ટેવ પડી ગઈ છે કે તમને એટલી બધી ઠંડી લાગે છે? આ બહાર તો કાંઈ એટલી ઠંડી નથી. દીકરી, હા વાસું કહું ને તો હું મારી ભૂખને મારું છું. હા ગરમ પાણી એટલું ભારે હોય ને કે પેટમાં કાંઈ ન પડ્યું હોય ને તો આપણને એવો અહેસાસ થાય છે, એવો ભાવ થાય છે કે આપણે પેટ ભરીને જમી લીધું હોય ને એવો સંતોષ થાય છે. અને આમેય જો બેટા, તારા ભાભીના છે ને ક્યાં ખાવા પીવાના ઠેકાણા છે. મેં એની પાસે એકવાર માગ્યું હોય ને તો 7 જન્મનું સંભળાવી દે છે. એટલે છે ને એ સવારથી સાંજ સુધીનું પાણી ગરમ કરતા જાય અને હું પાણી પીને મોજ કરું. બોલ હવે તું જ કે મારાથી મોટો જાદુગર કોણ? ના, આ જાદુ તો ખોટો કહેવાય. મારે અખિલભાઈને વાત કરવી પડશે કે ભાભી આવું બધું કરે છે. આ પોતાના પેટની ભૂખ બાળીને
ભૂખ થોડી સંતોષાય? અને ભાભીને તો એકની પણ રસોઈ બનાવી, બેની પણ બનાવી ને ત્રણની પણ બનાવી. એમાં એમને કંઈ વાંધો ન આવવો જોઈએ. અને એમાં કોઈ વ્યક્તિ માટે એટલી બધી નારાજગી ન રાખવાની હોય. અરે બેટા તું જ પૂછી લેજે ને કે મારાથી શું નારાજગી છે. અને હું ક્યારેય એને બે શબ્દ કહેતો નથી. અને ક્યારેક 2 દિવસ ખાવાનું ન મળે ને તોય કાંઈ બોલતો નથી. સારું મામા, એ બધી વાત છોડો, તમે આરામ કરો. સારું જા બેટા. હે મારા નાથ. ભાભી સામું જુઓ. હા, અરે વાહ ભાભી, હા તમે સ્માઈલ કરો, હસો, ત્યારે તો બહુ જ સુંદર લાગો છો ને. તો મોઢું ચડાવીને શું ફરતા હોવ છો? જ્યારે જુઓ ત્યારે આ સ્માઈલ કરતા રહો ને. તમને ખબર છે સાયન્સ એવું કહે છે કે જે વધારે મોઢું ચડાવતા હોય ને એને મોઢા પર વેલી કળચડી પડી જાય છે. એવું કાંઈ ન હોય. જો આ જીવનમાં જવાબદારીનો ભાર આવે ને એટલે મોઢા ઉપર અને જિંદગીમાં હંધે કરતલ્યું પડે. ડૉક્ટરની વાત ખોટી નથી, એ તો સાચું જ કહેતા હતા કે ધ્યાન રાખો ધ્યાન રાખો. પણ ધ્યાન કેમ રાખવું? ઘરના કામ કરવા, લોકોના ધ્યાન રાખવાના, કે પછી પોતાનામાં પડ્યું રહેવાનું? હાલો હવે. વાહ 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 ભાભી, સાચું કહું ને તો તમે છે ને બહુ જ સમજદાર છો. પડી ન જતા. પણ ક્યારેક ક્યારેક છે ને એવું તમે બોલી દો ને કે સામેવાળાને ખોટું લાગી જાય. સાચું કહેજો, તમને કોઈ કાંઈ કહે છે? મારો ભાઈ ખીજાય છે તમને? બેનબા, ખોટું તો લાગે હો. તમે જ વિચાર કરો ને, આ આપણા ઘરે જી આવે ને એ હંધાય બાપુજીનું ધ્યાન રાખે. મને તો કોઈ પૂછતુંય નથી. જો મારો સ્વભાવ છે ને આ નાનપણથી જ આવો ને આવો છે. હું બીજા ભેગી ઉછરીને મોટી થઈશું તો મને જરૂર ન હોય કે કોક મને પ્રેમ કરે, કોક લાગણી જતાવે, કોક મારું એ ધ્યાન રાખે? સાચું કહું ને તો મને આવી ખુશીઓ કોઈ દી મળી જ નથી. એટલે કદાચ બની શકે કે મને ખુશ રહેતા ન આવડતું હોય અને આપણે જેમ છીએ ને એમ મોજમાં. હાલો. ભાભી, આ ફૂલમાં કાંટા હોત તો તમે એને ક્યાં સુધી સાથે લઈને ફરત? કાંટા હોત તો ઉપાડવાનું જ હું કામ હોય? જો ખોટે ખોટી હાથને નુકસાની કરવી એના કરતાં તો સારું કે કાંટાવાળા ઝાડવા હોય ને એને ઉપાડવાના જ નહીં. આપણને ક્યાં ખાલી હાથે હાલતા નથી આવડતું? ધેટ્સ ધ પોઈન્ટ. ભાભી, તમને એ જ તો સમજાવવા માંગુ છું કે તમે તમારા સસરાની સાથે બધાની સામે સરખો વ્યવહાર કરતા નથી. અને સરખો વ્યવહાર નહીં કરો તો એનાથી બીજા કોઈને કાંઈ ફરક નથી પડવાનો. પણ આ તમારી જે જીભ છે ને, કડવી જીભ, એના લીધે તમારે અને તમારા સસરાને બંને વચ્ચે આ જે ગેરસમજણ ઊભી થઈ છે ને એ ના થાત. આ તમે એમની સાથ સેવા કરી લ્યો, પણ બોલશો તો બધું પાણી ઢોળમાં જ જશે. એટલે કહું છું કે તમે આ તમારા સસરાને પેટ ભરીને જમવાનું આપી દો તો એ કંઈ બોલે જ નહીં. તમે એમને સરખી રીતે જમવાનું નથી આપતા એટલે જ તો એ કચકચ કરે છે ને. તમે સરખી રીતે રાખો તો એ બોલવાનું બંધ કરી દેશે. નણંદબા, મને હંધી ખબર પડે છે હો. હું કાંઈ ગાંડી નથી. હું છે ને બાપુજીને પેટ ભરીને જ જમવાનું આપતી હતી, પણ એને પેટમાં દુખતું હતું. આ પાચન ક્રિયા નબળી પડી ગઈ છે એટલે ઓછું જમવાનું એમ આપવા માંડી. અને આમે આ કોઈ મહેમાન આવે ને તો એ લોકોને કેવું લાગે કે હારાને હાસવતી નહીં હોય એટલે જ્યાં હોય ત્યાં માંદા ને માંદા રહી છે. તમને ખબર છે બાપુજી હાટું જમવાનું હાવ મોડું ફીકું બનાવું છું કે જેથી કરીને પચવામાં વાંધો ન આવે, પેટમાં દુખાવો ન થાય. પણ મારી વાત તો કોઈને સમજમાં આવતી જ નથી. ભાભી, તમારી આ વાત છે ને નોંધવા જેવી તો ખરી. કહેવાયું છે ને કે જે સેવા કરે એને સાંભળવાનું તો આવે જ. આ તમે તમારી જગ્યાએ છે ને 100% સાચા છો. અને એમાંય તે આ લોકો છે ને બે પક્ષની વાત સાંભળતા જ નથી. હંમેશા એક પક્ષની વાત સાંભળીને નિર્ણય લઈ લે છે અને પછી આ બધું સાબિત કરાવવા માટે મારા જેવા વકીલ બનવું પડે છે. આ વાતનો નિર્ણય હું આપી દઉં છું કે તમે નિર્દોષ જાહેર થયા છો. હાશ, હારું થયું. આખરે મને સમજે ને એવું કોઈ મળી જ ગયું. હાલો હવે.
એ આથમી ગયો છે. હા હા ભાઈને ખાવા ટાણું થાય, કઈ જમવા બમવાનું બનાવો. હા બિચારા ભાઈ હું તાસશે, ખાતા પીતા તો કાંઈ નથી. હું બનાવવાનું છે કાંઈ વિચાર્યું છે? તમે શું કામ સવાલ પૂછો છો? મમ્મી, ભાભીનું કામ ભાભીને એમની રીતે કરવા દો ને. અને એમ પણ હવે આપણે તો એક બે દિવસ અહીં રોકાવા આવીએ છીએ, બાકી તો ભાભી જ આગળ ચલાવવાનું હોય છે ને. મામાને જે જમવું હશે એ મામા નક્કી કરશે ને, એમાં ભાભીએ થોડી નક્કી કરવાનું હોય. કા ભાભી? ઊભી છો હું ભાઈ બાય હું પૂછ્યું ને જવાબ તો આપ. આ બાપુ માટે હું બનાવવાની છો? બાપુજીને જે ખાવું હશે હમણાં બની જશે. જો તમારે બધાને હું ખાવું છે ને એ મને કહી દો, પણ આ તમારે લોકોને જે ખાવું હોય ને એમાં મારી મદદ કરવી પડશે. બાકી હું મારું અને બાપુજીનું બનાવી નાખીશ. ये हुई ना बात भाभी. હવે તમારે આવું જ કરવાનું છે. આ પ્રેમથી જે મામા કહે ને એ રસોઈ બનાવી દેવાની છે. આ તો આખું ગામ તમારા માથે માછલા ધોતું હતું. જ્યારે હોય ત્યારે બધા તમને સંભળાવ્યા કરતા હતા. હવે તમે કામ કરશો ને એટલે તમને કોઈ કાંઈ નહીં કહે. અને એમ પણ જો આમાં ભાઈને વાંધો હોય ને તો ભાઈ એની રીતે બધું ખાવાનું બનાવી લે. એનું ન પોસાય તો વહુ, મને વિચાર આવ્યો કે આજે છે ને રોટલા હું ઘડી કાઢું. હા મેં કેટલો સમય થઈ ગયો હે, કેટલા વખતથી મેં ચૂલા પર રોટલા કે કાંઈ બનાવ્યું જ નથી. અને બિચારો મારો ભાઈ, એના હાટું મેં કાંઈ નથી બનાવ્યું. આજે તો મારા હાથે રોટલા ઘડી અને એને ખવડાવું. ચાલો તો આ વાત ફાઇનલ થઈ ગઈ. હવે વારો મામાનો છે. મામા જો હવે તમારો વારો છે. મામા, આ તમને ભૂખ લાગે કે જ્યારે જે પણ ખાવું હોય ને ત્યારે પ્રેમથી ભાભીને કહી દેવાનું હોય કે મારે આ ખાવું છે, બહુ બટા મને બનાવી દો ને. તો ભાભી કઈ ના પાડવાના છે. તો ભાભીને સપનું તો ન આવે ને કે તમારે આ ખાવું છે કે આ વસ્તુ કરવી છે. તમે કહી દો તો શું થઈ જવાનું છે? આ મનની વાત મનમાં જ રાખો તો કેમ ખબર પડે? આ જેટલી વાત તમે ભાઈની માનો છો ને એટલી વાત હવે તમારે ભાભીની પણ માનવાની છે. જો બેટા, આ ઉંમર છે ને એ મને થકવે છે, અને આ બીમાર હોવ ને એટલે મારાથી તે બહાર જવાતું નથી. પણ મારે આ હાજા નેરવા રહેવા માટે કાંઈક કામ તો કરવું પડશે ને. એટલે હો બેટા, તમને આજથી હું કહી દઉં છું કે કાલથી સવારમાં મોસરી અને ફળિયું હું જ વાળીશ. પણ તમે ના નહીં પાડતા. જરાય ના નહીં પાડો. તમારે જે કરવું હોય ને એ કરી શકો છો. અને એમ પણ આપણને બધાને થાક લાગે એમ ભાભીને પણ થાક લાગે ને. એકલા હાથે આખા ઘરનું કામ કરવાનું છે તો એ પણ માણસ છે કે નહીં? સાચી વાત છે. બાપુજી, મને માફ કરી દેજો. જો હું આખા ઘરનું કામ એકલી કરું, સવારથી માંડીને હાંજ સુધી ઘડી કે મને પોરો ન હોય. અરે હમણાં નોકરી કરતો હોય ને તો એને રવિવારની રજા હોય, પણ મને કોઈ દી રજા મળી? કોઈ દી નહીં. આમાં મારું મગજ ચીડચીડું થઈ ગયું. અને બાપુજીની ઉંમર થઈ ગઈ છે, 24 કલાક એકના એક ઘરમાં પડ્યા રહીને, એટલે એનું મગજ ચીડચીડું થઈ ગયું હતું. અને એમાં હામાં તીખારા થતા હતા. પણ હવે હું ધ્યાન રાખીશ, આવી ભૂલ બીજી વાર નહીં કરું. ભાઈ, મને માફ કરી દેજો. મારા સ્વભાવના કારણે મેં બધાને હેરાન કર્યા છે. પણ હવે એક વાત કહું છું કે વિના સંકોચે જ્યારે તમને મન થાય ને ત્યારે ગમે ત્યારે આંટો મારવા આવી જાજો. હું તમને મીઠો આવકારો આપીશ. હા, આજે છે ને હંધી ઘૂસવણની ગાંઠ હતી ને એ છૂટી થઈ ગઈ. આ હામે આપણે બેઠા એટલે જોયું ને, હરસ પરસ વાત કરવાથી જ હંધી વાતનો નિવેડો આવે. એ આજે ખબર પડી ગઈ. અને આ મારી દીકરી છે ને વકીલનું ભણે છે, એને મને ઘણું બધું શીખવાડ્યું. હો ભાઈ.